ના 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 ખાલી આ તો થોડી ખાલી હા કોઈ હા કોઈ પણ એક બંધ કરી દઉં ને. હલો, હમણાં 2 દિવસ પહેલાં જ અશ્વિનીનો ફોન આવ્યો કે ભાઈ તમારે આમ કોઈ પરફોર્મન્સ છે નહીં, બધા કેન્સલ થયા છે અને તમારે જગ્યા પૂરવાની છે એમ. એટલે એમ સમજી લેજો કે આપણે ખાલી ફિલર તરીકે છે, કોઈ જાતની તૈયારી કરી નથી. પણ કોઈ એમ કહે ને કે મેં તૈયારી નથી કરી એટલે એમ કે માની લેજો કે એક એક્સક્યુઝ છે એનો. અને 2-3 વાર મેં અશ્વિનીને કીધું કે આ નહીં થાય આવી રીતે. આમાં કોમેડી શું, બધા લોકો હવે હસતા જ હોય છે. આપણા માણસો જ્યારે પણ મળીએ એકબીજા જોડે બેસીએ એટલે હસતા જ હોય છે ને. તેમાં હવે કોમેડી નવું તો ઉપર સ્ટેજ ઉપર જઈને શું કરવાનો. પણ ઇન્સિસ્ટ કરે, પછી હિતેશભાઈનો ફોન આવ્યો, અંકિત કે ઇન્સિસ્ટ કરે એટલે પછી બહુ બધા ઇન્સિસ્ટ કરે એટલે પેલું આપણે પેલું સારા ભાઈમાં પેલા આપણો કચ્ચા કેલા છે ને, ડેન્ટોફિર આઇટોફિર હેવ ટુ આઈ વિલ હેવ ટુ પરફોર્મ આઈ હેવ ટુ રિસાઇટ માય પોએમ માયા मैं ढक्कन हूँ मैं લુખ્ખા હું. એટલે એકચ્યુઅલી તો અમને સ્ટેજ ઉપર બોલાવવાનો એક જાતનું સૌથી મોટું જોખમ છે. એ જોખમ ઘણા બધાએ અનુભવ કરી લીધેલો છે, ખાસ કરીને કનકભાઈ ને આ બધા જે પણ ઈસીમાં છે. ઇવન મને ઈસીમાં બોલવા માટે પણ નહીં બોલાવે. એ લોકોને લાગે કે આ જોખમ જ છે અને તમે લોકો પાછું અને તમે લોકો પાછું સ્ટેજ ઉપર ઊભા રહેવા માટે, પરફોર્મ કરવા માટે બોલાવો એટલે સૌથી મોટું જોખમ. પણ મેં કીધું કે અમે તો પાછા સુરતી કહેવાઈએ એટલે સુરતી અને પાછું સ્ટેજ ઉપર બોલાવીને માઇક આપે એટલે તો સૌથી મોટું જોખમ. કારણ કે સુરતી એક તો ખાવામાં નોનવેજ અને બોલવામાં પણ નોનવેજ. એટલે કોઈ જગ્યાએ ગાંઠે નહીં, પાછું કોઈની શરમ તો રાખે નહીં. જે પણ ગમે તે બેઠું હોય ગમે તે બોલી પડે એમ. એટલે ઇટ ઇઝ અ બિગ રિસ્ક ટુ ગીવ અસ સુરતી ભાષામાં એવું છે કે આપણા ખાસ કરીને સુરતી પૂર્વજોએ આપણી ગુજરાતી ભાષામાં જે આપણે અલ્પવિરામ, ઉદ્ગાર અને ક્વેશ્ચન માર્ક જે આપણે રાખીએ ને તે એ લોકોએ ઉડાવી દીધા અને એને બદલે શબ્દો મૂકી દીધા. એટલે એને ગુજરાતી ભાષાને સુરતી કરી નાખી. હવે એ શબ્દો કયા તે હું અહીંયા તો બધા એક્સપ્લેન નહીં કરું, પણ એ શબ્દોમાં ઘણી બધી માણસની અંદરની લાગણીઓ, ભાવ હોય છે. બરાબર, આપણે બીજો કોઈ અજાણ્યા માણસને તો ખરેખર એમાં ઇન્સલ્ટ લાગે કે એમ લાગે કે આ શું બોલે છે, અભદ્ર ભાષા લાગે. પણ આપણા સુરતીઓ માટે તો એ શબ્દો ખરેખર આપણી લાગણીની અભિવ્યક્તિ છે. અને સ્ટ્રેસ રિલીવર, સૌથી મોટું આપણે માટે સ્ટ્રેસ રિલીવર છે. અને બહાર બીજા કોઈકને એડકી આવે ને તો આપણે કહીએ આને એડકી આવી, કોઈ યાદ કરતું હશે. પણ જો સુરતીને કોઈને એડકી આવે ને તો તમે માની લેજો એને કોઈ યાદ નથી કરતું. અને પાછું અશ્વિની કહે કે ના તમે તો ડૉક્ટર છો ને એટલે સ્ટેજ પરથી થોડું તો ડિસન્સી રાખશો ને. એમ કે એટલું બધું હવે નહીં. પણ મેં કીધું ડૉક્ટર એટલે શું, ડૉક્ટર કે માણસ નથી? અમે ડૉક્ટર છીએ પણ એ પહેલાં માણસ છીએ અને ત્યાર પછી સુરતી છીએ અને પછી ડૉક્ટર છીએ. એટલે અમારામાં સુરતી તો તમે કોઈ સંજોગે અમારી રગો રગમાં ભરેલું હોય તમે કાઢી જ નહીં શકો. અમે જે પણ અમને ગાડી ઉપર બેસાડો કે જે ડિગ્રી આપો, સુરતી ભાષા તો અમારામાંથી દૂર કરી જ નહીં શકો. સાચી વાત છે ને? હા. પછી ગમે ત્યાં બેઠા હોઈએ, અમે ઓપીડીમાં હોઈએ ને તો પણ અમારી ભાષા તો ચાલુ જ હોય. અને અમને એ પ્રમાણેના એકચ્યુઅલી તો પેશન્ટ તો ઘણીવાર એવા સંજોગો ઊભા કરે કે તમે કંટ્રોલ કરવા માંગો તો બી નહીં કરી શકો. બરાબર ને? તમને એક્ઝામ્પલ આપીશ ઘણીવાર. હવે હા, એક્સપ્રેસ કરવાની દરેકની ભાવ અલગ અલગ હોઈ શકે. કોઈક વધારે એક્સપ્રેસ કરે, કોઈ ઓછું એક્સપ્રેસ કરે. હવે રાકેશભાઈને તો માનો કે કોઈ પેશન્ટ આવે ને એમ કે 3 દિવસથી તમારી દવા કરું છું ને હવે ઝાડા તો મટતા જ નથી, તમારી થાય તો કરો, નહીં તો અમે બીજે બતાવવા જઈએ, તમે કહી દો. ત્યારે રાકેશભાઈને અહીંયા ગળા સુધી તો આવી જાય બોલવાનું કે ભાઈ લાવ આને હમણાં કંઈ 2-3 સંભળાવી દઉં, પણ પછી મોઢામાંથી બહાર નહીં નીકળે એમ. એટલે એને સાયલન્સ એક્સપ્રેશન કહેવાય. પછી એ જ પેશન્ટ જો ચેતનભાઈનું હોય ને, આપણા પ્રેમાળ, અને એમ કે સાહેબ તમે આટલી દવા કરો છો, 3 દિવસથી હજુ તો 30-30, 25-25 ઝાડા થાય છે, તમે શું કરો છો? તમારાથી થવાનું છે કે નહીં? તો એડમિટ કરી દો એમ તમે. એટલે આવું કહે ને એટલે આમાં મિક્સ ભાષા, પેલું મિક્સ આપણે એક્સપ્રેશન નીકળે. પહેલાં તો કંઈ તમારાથી સારું નથી થતું એવું કે એટલે મનમાં ગાળ તો બહાર સુધી આવી જાય. પણ પછી જ્યારે એવું કહે ને કે ન તો એડમિટ કરી દો એટલે એ ગાળ આખી મોઢામાંથી લાળ ટપકે બહાર પાછી. એટલે ગાળ આખી તમારી દબાઈ જાય અંદરની અંદર જ, અને આખી પરિવર્તન પામીને લાળના પેલું લાગણીના સ્વરૂપમાં બહાર પડે એમ. લડ્ડુ ફૂટે કે ચાલો આ એડમિટ થવાનું કે છે એટલે સારું. પછી
હવે અમુક આ સુરતીઓ, તમે એમ માનો કે પેશન્ટ તો આવા આપણને સંજોગો આપે છે, પણ અમુક સંજોગો અમને સુરતીઓને તો એમ લાગે જાણે મોકો મળ્યો એમ. કારણ કે આમ તો ગાળ બોલવાનું આમ થાય કે બોલીએ પણ ચાન્સ નહીં મળતો હોય. તેમાં આવા પેશન્ટ અમુક વાર આવી જાય ને આપણને સરસ ચાન્સ આપે. હિતેશભાઈની જો ઓપીડીમાં તમે કોઈક વાર બેસો કે તેમને એટલીસ્ટ ફોન બી કરો ને તો તમને આવા તો ચાન્સ વારે મળતા હોય ને એવું લાગે એમ. સારું, પેશન્ટને જો એક પેશન્ટને હાથમાં એમ કહે કે નાનું બચ્ચું ઇન્ફન્ટ છે, 6 મહિનાનું બચ્ચું, અને ઝાડા થાય છે, અને જો મમ્મીના હાથમાં બોટલ પેલી દૂધની જોઈ લીધી તો ગયું, એને સટાસટ બધી પડે એમ, બધી લાગણીઓ એક સામથી બધી બહાર નીકળે એમ. અને અમુક પેશન્ટ તો ખરેખર આપણને એવો મોકા આપે એમ, આપણે એને ગુસ્સો કરવા માંગીએ તો પણ આપણે મોઢામાંથી નીકળીએ ને એવા મોકા આપે. હવે 15 દાડા પહેલાં હું બપોરે જમવા બેઠો હતો, બરાબર, સરસ 2 વાગ્યાનો ટાઈમ હતો, સામે દાળ ભાત અને શાક અને એ બધું જમવાનું પડેલું હતું, અને હજુ તો હું શરૂ કરું જમવાનું અને પેશન્ટનો ફોન આવ્યો મને, સાહેબ ગઈકાલે તમને બતાવી ગયા ને ત્યારે પેટમાં દુખતું હતું, પણ આજે તો એકદમ લચકો દાળ જેવા ઝાડા થાય. તમને ફોટો બી મોકલો સાહેબ, જરા ફોટો જોઈને પછી મને દવા કોની. હવે આ સમયે તમે વિચારો તમારા મનમાં એક્સપ્રેશન કેવા આવે, બે મોઢામાંથી બહાર નીકળે નહીં તો શું થાય બોલો. તમને એમ થાય કે સામે લચકો દાળ એક તો પડેલી છે, એ ખાવાની છે આપણે, અને પેલો પાછી બીજી લચકો દાળનો ફોટો મોકલે છે મને. એટલે આમાં અમુક વાર આપણે ડૉક્ટર થઈને આપણને એમ થાય કે ડૉક્ટર શબ્દ ઉપર 2 ગાળ બોલવાનું મન થાય આપણે તો, કે આપણે શું આટલું ભણી મૂકીને પણ છેલ્લે તો આ જ જોવાનું આવ્યું એમ. એટલે બીજું અમુક વાર પેશન્ટ તો આપણને ક્યારે આવો ગાળ બોલવાનો મોકો આપે. અમુક પેશન્ટ થોડા ઘણા આપણે જૂના થઈ જાય ને એટલે આપણને પછી આમ એટલો મિત્રભાવ અને આમ પ્રેમ ભાવ તરીકે માને કે આ ડૉક્ટર સાહેબ તો આપણા ઘરના જ છે એમ. તો ઘણીવાર બીજી વાર બતાવવા આવવું હોય ને તો ઘરેથી નીકળે ને એટલે ફોન કરે. આપણી ફૂલ ઓપીડી હોય, આપણે પેશન્ટ જોતા હોઈએ અને ઘરેથી એ પેશન્ટ નીકળે ને, સાહેબ તમે ક્લિનિકમાં છો ને, બસ અમે આવીએ છીએ એમ. એટલે ત્યારે તો આપણે શાંત ભાવે કહીએ કે પેશન્ટ જોતા હોય, ચાલ કંઈ નહીં બેઠો છું ક્લિનિકમાં, તું આવી જાય એમ. પછી આપણે 2 4 5 પેશન્ટ જોઈએ, 10 15 મિનિટ થાય એટલે એનો પાછો ફોન આવે, સાહેબ બસ હું નીચે આવી ગયો છું, તમે છો ને ક્લિનિકમાં બેઠા છો ને, બસ નીચે તો આવી જ ગયો છું. એટલે આપણે આમ થોડુંક પેલું જે પ્રેમ ભાવ એટલે ધીમે ધીમે ગુસ્સામાં પરિવર્તન થવા માંડે એમ. આમ પેટમાંથી જે પેલું શરૂઆતમાં તો બંધારણ ચાલુ થઈ જાય, પછી ધીમે ધીમે ગળા સુધી આવવા માંડે એમ કે ચાલ કંઈ નહીં, આવે છે તો આવે. પછી બીજી 10 મિનિટ થાય, તમે બીજા 3 4 પેશન્ટ જુઓ એટલે પાછો ફોન આવે, સાહેબ બસ હું બહાર આવી ગયો છું, આ તમારે બહાર જ બેઠો છું ઓપીડીમાં. એટલે આવું જ્યારે ત્રીજો ફોન આવે ને ત્યારે અહીંયા મોઢામાંથી બહાર નીકળવા માંડે મનમાં ને મનમાં. અને હું તો સૌથી પહેલાં મારા સ્ટાફને કહું કે તમે છે ને એક આરતીની થાળી તૈયાર કરો અને એક હાર તોરા અને નારિયેલ તૈયાર કરો, કારણ કે આ પેશન્ટ પહેલાં તો અંદર આવે ને એટલે હું એની આરતી ઉતારીશ પહેલાં. એટલે પેશન્ટ તો બી ઘણીવાર આવો મોકા આપતા હોય કે તમે નહીં બોલવા માંગો ને તો પણ સુરતી ભાષા તમારા ગળામાંથી મોઢામાંથી બહાર આવી જાય એમ. શું કરવાના, પણ આપણે કંટ્રોલ કરીને બી કેવી રીતે કરવાના, છેલ્લે તો આપણી માણસ જાત બતાવી જ દે આપણી એમ. આવું છે. અને છેલ્લે બીજું બી હમણાં પરમ દિવસે જ રાત્રે એક પેશન્ટનો ફોન આવ્યો, ચાલ હવે એની મમ્મી રડતા મને ફોન ઉપર રાત્રે 10 સાડા 10 ફોન કરે, મને કહે કે સાહેબ આપણે શું થયું? એટલે પેશન્ટની મમ્મીનો ફોન આવ્યો, મને કહે કે સાહેબ દિવાળીમાં જે આપણે રંગોળી કરીએ ને, એક તો રડતા બોલે, હવે હું અહીંયા રડતા નહીં બોલીશ, પણ હવે તમે એમ માની લો, એમ એઝ્યુમ કરી લો કે રડતા રીતસરની બોલે છે મને. આપણે એમ કે દિવાળીમાં રંગોળી કરીએ ને, એ રંગોળીનો પાવડર છે ને તે મારાથી ભૂલથી ડબ્બામાં ભરાઈ ગયો, અને એ પાવડરથી એમ કે મારાથી રોટલીનો લોટ બી વણાઈ ગયો, રોટલી પણ બની ગઈ, અને મારી છોકરી એમ કે આ પેલી એન્જલ છે ને તે 2 રોટલી ખાઈ ગઈ એમ કે કહેવાની. બોલો, હવે રંગોળીના કરોટી જે પેલી આવે એનો લોટ બનાવી દીધો, એનો લોટ બાંધો કેવી રીતે હશે એને, અને લોટ તો બાંધો, પાછી એની રોટલી પણ શેકી કાઢી બોલે, અને છોકરી બી પાછી બુદ્ધિ વગરની કે 2 ખાઈ પણ ગઈ. હવે પેશન્ટનો મને ફોન આવે કે હવે એને કંઈ થાય નહીં ને, એટલે પછી આમ મેં એમ જ કીધું કે હવે કાલે સવારે રંગોળી પડશે તમારી, બીજું શું હવે બીજું તો હા મૂકો કંઈ વાંધો નહીં. તમે અમારી ઓપીડીમાં બેસો ને 24 કલાક તો આવી તો તમને રોજની 100 સ્ટોરી મળશે તમને.
હવે છેલ્લે ખાલી એક નાનું અમસ્તું એક જોક કહું, પછી તમને બધાને છૂટા કરું. હવે આપણા કનકભાઈ છેલ્લે એમ માનો કે હવે આટલી ઉંમર થઈ એટલે પછી એક દિવસ હા થઈ હવે એમ એટલે એમ માનો કે હવે ઉપર પેલું સ્વર્ગમાં જવાનો સમય આવ્યો એટલે ગયા સ્વર્ગમાં એમ. કનકભાઈ અમે એવી આશા રાખીએ કે તમે બહુ લાંબુ જીવો અને મારા આ જોકને તમે લાઇટલી લેજો, તમે સિરિયસલી નહીં લેતા, કારણ કે તમારું જીવવું અમારે માટે બહુ જરૂરી છે. કારણ કે તમે હશો તો કેલિબરવાળો દર વર્ષે પૈસા આપશે, નહીં તો અમને ખબર છે સ્પેક ચલાવવું બી અઘરું પડી જશે. એટલે અમે એવી આશા સ્પેક તરફથી તમને એવી દુઆ આપીએ કે તમે બહુ હજુ 20 વર્ષ કાઢો, 25 વર્ષ કાઢો અને સ્પેકને દર વર્ષે અમને કંઈ ને કંઈ મળતું રહે. હા એ પણ ધારો કે એવું માની લઈએ કે કનકભાઈ સ્વર્ગમાં ગયા એમ. હવે સ્વર્ગમાં જેવું એન્ટર થાય છે ને એટલે પેલી એક અપ્સરા આવે છે ને પહેલાં તો એક પપ્પી કરે છે કનકભાઈ. પછી એ અપ્સરા એ કનકભાઈને આગળ લઈ જાય છે સ્વર્ગમાં અને બધું સ્વર્ગમાં દરેક જે પેલી એમ્યુનિટીઝ ફેસિલિટીઝ હોય છે ને એ બધું બતાવે એમ કે જો અહીંયા તમારું સિટિંગ પ્લેસ છે, અહીંયા ગાર્ડન છે, અહીંયા તમે હિંચકા પર ઝૂલા ઝૂલી શકો, અહીંયા પેલું સ્વિમિંગ પુલ છે એમાં તમને નવડાવવામાં આવશે, તમે જે કોઈ પ્રમાણે આ રીતનું તમારું ડિનર અહીંયા છે, બધું સર્વ કરેલું છે. આ દરેક વસ્તુ બતાવે અને બધું અપ્સરાઓ આજુબાજુ હોય એ બતાવે. એટલે આ બધું જોઈને કનકભાઈ તો એટલા અભિભૂત આમ થઈ જાય કે સાલું આપણે ખોટા નીચે પડી રહ્યા એમ કે 20 વર્ષ લેટ ઉપર આવ્યા એમ કે બાબા રામદેવના લવારે ચહેરા આપણે અને 20 વર્ષ ખોટા નીચે કાઢી નાખ્યા અને ખોટા સ્પેક્ટવાળાની જોડે આપણે માથાપચ્ચી કરી એના કરતાં વહેલું ઉપર આવી જવાનું હતું. ચાલો, થેન્ક યુ વેરી મચ, તમે આટલું સરસ સાંભળ્યું એ બદલ. ચાલો, થેન્ક યુ વિમલ સર. કનક સર થ્રુ જ આપણે ફેલિસિટેટ કરાવવું પડે. સર સ્વર્ગમાં જાય નહીં પહેલા. બંનેનો સંબંધ પપ્પીનો જ છે. એક ગાલ છે તો બીજું લિપ્સ છે. So friends, I think we are at the end of our Sparkle, and I think everyone has enjoyed completely. But before we end here, we would like to thank the people who have made this wonderful Sparkle function possible. And without this Sparkle core committee group, and that is the ladies wing only, I would like to call them on the stage. Dr. Ashwini, she is the, please come on the stage. So Dr. Ashwini has worked relentlessly. She has worked like a machine and prepared all the Sparkle function. Without her, this function was not possible. So apart from her, Dr. Salim sir, audio visual and making the track and everything was possible because of Salim sir only. Falguni madam, બધાને સ્ટેજ પર બોલાવીને પછી કરી લે. મિનલ મેમ, વૈશાલી મેમ, વિશાખા મેમ, ઉન્નતિ. ના ઘરે જ બોલું એ તો. પ્લીઝ કમ ઓન ધ સ્ટેજ. વિશાખા મેમ, વૈશાલી મેમ, વૈશાલી મેમ પ્લીઝ. બધાને લઈ લો ને. પ્લીઝ કમ ઓન ધ સ્ટેજ. રાઉન્ડ ઓફ એપ્લોઝ ફોર ધેમ. મિનલ મેમ, ઉન્નતિ, હું લઈ લઈશ, કંઈ વાંધો નહીં. સર, કિરીટ સર, પ્લીઝ ફેલિસિટેટ અવર કોર કમિટી ગ્રુપ ઓફ સ્પાર્કલ. प्लीज़ तालियां बजती रहनी चाहिए. They have worked wonderfully to make it possible actually. And last but not the least, Kavya, Fagun Shah and Arya Jariwala. Please stage up पर आ जाओ. They are very meticulously
prepared the MOC event. MOC was done by Kavya and Arya. I think they are. કઈ નહીં આ લોકોને તો આપી દો નીતેશ સર અરે મારું તો આવી ગયું મેં લઈ લીધું ઉન્નતિ ક્યાં છે પેલું મોમેન્ટો લઈ લો ને ત્યાંથી સાહેબ લાવ માઈક આપ માઈક આના ઉન્નતિ બહાર જ હશે આવે પછી લઈ લો કાવ્યાને આર્યાને ચલો લાવ બીજું લઈ આવો ને આર્યાને આ જ આપી દો પાછું હા લે ઉન્નતિને ઉન્નતિને તો આપી દો હા લે એક પ્લેટ ને वो चेतन मैडम कर लो હા સાહેબ આવી ગયા હા બોલો હા બંનેના કાવ્યા એ પછી કરી દીકરા જોડે રહ્યા એવું કરવાનું હા આપે ને કાવ્યા એન્ડ આર્યા વન્ડરફુલ MOC they have prepared a script like a movie. Spec got talent actually. We have enormous talent and because of them this function was possible. All the performers, all the kids, all the Spectian, they have put their heart. We have seen violin, we have seen tabla, we have seen so many beautiful singers, the dancers like Pratin, singers like Sahil. So all the performance was very good and I think we have all enjoyed. Stand-up comedian he is always a funny person. So before we end our session, Dr. Chetan Shah sir, please come on the stage. I would like to call Dr. Digant sir to felicitate Dr. Chetan Shah sir, who has not only won the election but also received the FIP award from the Central IIP. And એમનું આવી ગયું સાહેબ તમારું So this award actually is dedicated to all our Spectian, dear Spectian friends, and who have all helped me last year also, this year also, and they have encouraged me always to go further in the IAP, and I thank all of you, and of course Dr. Digant Bhai is there, who is an inspiration from the beginning. So I thank all of you from bottom of my heart. Thank you so much. Congratulations. Actually, at the evening of this Sparkle, I appeal Chetan Bhai that you have a tremendous potential. So it is not just a potential of a vice president, he has the potential of a president of IAP. And on behalf of SPECT, I make a request to him to consider for contesting. Pass? Before my family comes, whatever you want to do, you do it. नहीं so Chetan bhai, it is a request on behalf of all Spectians, and at the same time we all give you that our commitment that we will work for that goal. There is no doubt about the commitment and the work that you will all do to help me out. But it's too early now to say. Let me enjoy my vice presidentship first. Then at the end of it, we'll decide. So all the best, and SPECT really feel proud of you and your achievements. Thank you, thank you. Thank you, sir. So here we conclude our Sparkle 2021. So now the food is ready, but before we approach towards, let's dance. ચાલો ભાઈ બધા સ્ટેજ પર આવી જાઓ ડાન્સ માટે ચલો મનમાં ગાઈ લો